વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલી એક મહત્વની પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓએ વડોદરા મહાનગરપાલિકામાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરી રાજકીય ભૂકંપ સર્જ્યો છે. પત્રકાર પરિષદને સંબોધતા વડોદરા શહેર કોંગ્રેસના પ્રભારી બિમલભાઈ શાહ અને શહેર પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે છેલ્લા 3 દાયકાથી વડોદરા મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે, પરંતુ આ સમયગાળા દરમિયાન શહેરના વિકાસને બદલે માત્ર નેતાઓ અને મળતિયાઓનો જ વિકાસ થયો છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે વડોદરામાં રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવા પાયાના કામોમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી છે. સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે, છતાં જનતા સુવિધા માટે વલખા મારી રહી છે. શહેર પ્રમુખ ઋત્વિજ જોશીએ વધુમાં જણાવ્યું કે વડોદરાની પ્રજા હવે ભાજપના શાસનથી કંટાળી ગઈ છે. ભ્રષ્ટાચારને કારણે શહેરની હાલત દયનીય બની છે. તેમણે વડોદરાવાસીઓને અપીલ કરી હતી કે આવનારી ચૂંટણીમાં ભ્રષ્ટ શાસકોને ઉખેડી ફેંકી શહેરના પારદર્શક વહીવટ અને સાચા વિકાસ માટે કોંગ્રેસ પક્ષને જંગી બહુમતીથી વિજયી બનાવે. કોંગ્રેસે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ આ વખતે ભ્રષ્ટાચારના મુદ્દાને જનતાની વચ્ચે લઈ જશે અને ભ્રષ્ટાચાર મુક્ત વડોદરાના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરશે. આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આક્ષેપો અને વળતા પ્રહારો વચ્ચે જંગ વધુ રસપ્રદ બનશે તેમ લાગી રહ્યું છે. નમસ્તે વડોદરા. આપના માધ્યમ દ્વારા વડોદરાના નગરજનોને આપની વચ્ચેથી વિનંતી કરી રહ્યો છું કે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ સૌ છેલ્લા 10 વર્ષથી સતત ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છો. એ હરણીકાંડ હોય, એ વિશ્વામિત્રી નદીના સંદર્ભમાં ભ્રષ્ટાચાર હોય, રોડ ઉપર આવતા મગર હોય, પાણી અને ગટરની લાઈન એક થઈને ગંદુ પાણી પીવાનો રોગચાળો થતો હોય, સ્કૂલો બંધ થઈ જતી હોય, દરેક નાની નાની બાબતમાં ભ્રષ્ટાચાર, એ બાળકો માટેની સિટી ખરીદવાની વાતો હોય કે ફાયરમાં ભ્રષ્ટાચાર હોય, હમણાં ઋત્વિજભાઈએ કીધું તે પ્રમાણે સ્મશાનમાં પણ ભ્રષ્ટાચાર હોય. આવા અનેક વાત, અને આ ભ્રષ્ટાચારની વાત હું કહું છું એકલો નહીં, કે કોંગ્રેસ તરીકે વાત કરીએ છીએ નહીં, લાખાવાલા જેવા સજ્જન માણસે પણ કીધું છે કે અહીંયા ભ્રષ્ટાચાર થાય છે, અહીંયા વિકાસ થયો નથી. માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ કહેવું પડ્યું હતું કે વડોદરાનો વિકાસ થયો નથી, અને એટલા માટે જ આ યોગેશભાઈ જેવા સિનિયર ધારાસભ્ય પણ કહેવું પડ્યું કે તમે જ્યારે પસંદગી કરો ત્યારે એવા જુનિયર લોકોની પસંદગી કરો છો કે જેના કારણે ભ્રષ્ટાચાર પણ વધ્યો છે, આ વિકાસ તો પણ વિકાસના નામે ભ્રષ્ટાચાર વધ્યો છે. હું માનું છું કે આપના માધ્યમ દ્વારા અમે સૌ વિનંતી કરી રહ્યા છીએ, અને આ વખતે પણ અમને જે દેખાઈ રહ્યું છે તે પ્રમાણે પ્રજા પણ મન બનાવી રહી છે, પ્રજાનું પણ મન બની ગયું છે. આ ચોક્કસ કોઈક પોલીસથી ગભરાય છે, ચોક્કસ કોઈ ઈડીથી ગભરાય છે, ચોક્કસ કોઈક જીએસટીથી ગભરાય છે. નાના મોટા વેપારી, બિલ્ડર્સ બધાને ક્યાં બીજા પ્રકારે દબાવવામાં આવી રહ્યા છે, એટલા માટે બહાર નીકળતા નથી. પણ હું એમ માનું છું કે આ વખતે સામાન્ય પ્રજા અને બધા જ મન બનાવીને જ્યારે ચૂંટણીમાં મત આપવા જશે ત્યારે એ કોંગ્રેસને જ મત આપશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે. અને આ વિશ્વાસ સાથે અમે અમારા 76 ઉમેદવારો 19 વોર્ડમાં ઊભા રાખ્યા છે. આ બધા જ ઉમેદવારો સક્ષમ છે. એક ઉમેદવારનું ફોર્મ કેન્સલ કરવાનો પ્રયત્ન કર્યો અને ફોર્મ કેન્સલ થયું, પરંતુ અમારો ડમી ઉમેદવાર પણ તૈયાર હતો, એટલે એમાં પણ એ સફળ ના થયા બિનહરીફ કરવામાં. હજુ અત્યારે પણ આ ફોર્મ ચકાસણી થયા પછી પણ કેટલાક મિત્રોના ઘરે જઈને પ્રયત્ન કરી રહ્યા છે કે જેમનું ફોર્મ વિડ્રોલ કરાવવા માટે કોશિશ કરી રહ્યા છે, દબાણ કરી રહ્યા છે. કમનસીબી તો જુઓ કે પ્રભુભાઈના મિસિસે ફોર્મ ભર્યું અને પ્રભુભાઈને આવીને પકડીને છે ગુડગાંવ લઈ ગયા. હવે આ બધું થવાનું છે, કરવાનું છે. હવે પ્રજાને ખબર, આ પ્રજા કેમ, તમને કદાચ થતું હશે પ્રજા કેમ નથી બહાર આવતી, પ્રજાને ખબર છે કે આ છેલ્લી કક્ષાએ જઈ રહ્યા છે, પરંતુ એમના પગ નીચેથી ધરતી સરકી ગઈ છે, સરકી રહી છે. આ હું નહીં, ભાજપના બધા જ આગેવાનો જ્યારે કહી રહ્યા છે ત્યારે વિધિન પાર્ટી પણ એવું ચોક્કસ દેખાય છે કે આ વખતે હવે બધાએ જ કીધું છે બસ બહુ થયું ભાજપ, હવે ભાજપને આપણે હરાવો.